વિશ્વવિદ્યાલયની સેવાઓમાં સમર્પિત થવા માટે પોતાને સક્ષમ બનાવી રહ્યા છે. આપને આશ્ચર્ય થશે કે આ એક અનોખું વિશ્વવિદ્યાલય છે કે જ્યાં દાદા અને દીકરો પૌત્રો એક સાથે અભ્યાસ કરે છે. અહીંયા દાદા પણ ભણે છે ને દીકરો પણ ભણે છે, અને એ બંનેની વચ્ચેની દીકરીઓ પોતાનું જીવન જે છે એ પોતાનું જીવન પરમાત્મા માર્ગ ઉપર સમર્પિત કરવાનો નિશ્ચય કરે ત્યારે આવા સત્કાર સમારંભનું આયોજન થાય છે. આપણી આંખો ધન્ય છે, આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એ ઘડીઓમાં ઉપસ્થિત છીએ, આપણે એ ઘડીઓના સાક્ષી છીએ કે જ્યારે બે દીકરી પરમાત્મા ઉપર સમર્પિત થઈ જશે, પરમાત્મા માર્ગમાં પોતાના જીવનને સમર્પિત કરી દેશે, ऐश्वर्य प्राप्त करसे, અને એ ऐश्वर्यનો રંગ તો આવો જ હોય કે मैंने सोचा ना था एक दिन आप मुझसे यूं मिल जाओगे. એ ભાવ આજે બંનેના હૃદયમાં ઉછળી રહ્યા હશે, ઉમટી રહ્યા હશે. પરંતુ આપ સૌ પિતાઓ છો, આપ સૌએ આપની દીકરીઓને વડાવી છે, પરંતુ એ પિતાનો વિચાર કરો કે જ્યારે ભારત દેશ પોતાનું ચિલ્ડ્રન ડે મનાવી રહ્યા છે ત્યારે દિલીપભાઈ જેવા પિતા પોતાની દીકરીને આજે સમર્પિત કરી રહ્યા છે ઈશ્વરના માર્ગ પર. એ પિતાના દિલની ભાવનાઓ કેવી હશે? આવો આપણે સાંભળીએ દિલીપભાઈના દિલના ઉદ્ગારોને. હું આમંત્રિત કરું છું દિલીપ. જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે આપણે જોઈએ છીએ કે એનો પહેલામાં પહેલો જો દુશ્મન હોય તો સ્ત્રીનો દુશ્મન છે. એટલે જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે એની તરફથી મોં ફેરવનાર પણ એની માતા. અને એનું કારણ એવું જ છે કે આ દીકરીને સુખ મળશે કે દુઃખ મળશે એવી એને ચિંતાઓ સતાવે. બરાબર છે. અને પછી જ્યારે એને વળાવે, પરણીને સાસરે જાય ત્યારે દરેકની આંખમાં આંસુ આવે. આ બધું મેં જીવનમાં જોયું. જ્યારથી સમજવાનો હતો ત્યારથી વિચારતો થઈ ગયો કે આ બધું ચિરાતાનું જીવન જીવવાનું એમ. એટલે મને આ આવું જીવન ગમતું નહીં. અને અચાનક જ તે મળવા ગયો તો મુકેશભાઈને પાછો લેવા ગયો. અને આજે તમે જુઓ છો કે આ પરિવાર ક્યાં પહોંચી ગયો. એટલે એક ગીતની કડી યાદ આવે છે. हजारों तरह के ये होते हैं आंसू, अगर दिल में गम हो तो रोते हैं आंसू, खुशी में भी आंखें भिगोते हैं आंसू. આજે કદાચ આંખમાં કોઈની આંખમાં પાણી આવે તો એને તમે દુઃખ દર્દના નહીં સમજશો. એ ગર્વના છે, એ ખુશીના છે. એનું કારણ છે, એનું કારણ માત્ર એક જ છે કે દુનિયાના તમામ લોકો ભગવાનની સામે ગાય છે કે તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ. ગાય છે ને દરેક લોકો. મંદિરમાં જઈને ગાય, ઘરમાં મંદિર હોય ત્યાં ગાય. અને એક જ સંબંધ એવો છે કે જે મારી સિવાય કોઈને નથી, અને એને જ પ્રાપ્ત છે કે જે આ કરે છે. અને એ છે જે મૌલિકે કહ્યું કે મારો તો બને રીતે ભગવાન છે, તો હું કહી શકું કે મારો તો જમાઈ ભગવાન છે. અને પાછો તમે જુઓ કે એક ઘરમાં બે દીકરી છે તો બે દીકરા હોય કે નહીં. જ્યારે અહીંયા એક ઘરમાં બે દીકરી ખરી પણ જમાઈ તો પાછું એક જ. અને એમાં ગાય શું? દરેક જણા ગાય કે તું નાથ છો, તું સાધન છો એમ કે ને. તો હું કહું છું તો હું પણ એની સજની થઈ ગઈ. અને એની માં છે એ પણ એ ગાય છે તો એની પણ સજની એ થઈ ગઈ. તો એની ભાભી હોય કે એનો ભાઈ હોય તો એ શું ગાય? એના કાકા દાદા મામા બધા શું ગાય? હે નાથ, હે ઈશ્વર, હે ભગવાન. તો એ દરેકનો સાધન એક જ થઈ ગયો કે નહીં? એટલે અહીંની જે વિચિત્રતા છે, અલૌકિકતા છે એ આ છે. અને બીજો જો શબ્દ આપું તો એ છે કે માણસ જ્યારે સ્ત્રી પગે લાગે પરણીને ત્યારે સાસુ સસરા કે મા બાપ એને શું આશીર્વાદ આપે? અખંડ સૌભાગ્યવતી. એ સંભવ છે? આપણે દુનિયામાં જોઈએ છીએ કે બાળ વિધવાઓ છે, પછી અડધી ઉંમર આવે અને વિધવા થઈ જાય તો કેટલી તકલીફ થાય. જ્યારે ગીત ગુજરાતી
છે, અખંડ સૌભાગ્યવતીનું છે કે ભગવાનને આજ ભણાવી દીધી, વિશ્વાસ કરીને ભણાવી દીધી, તારો સાચો સજો છે પતિ, અખંડ સૌભાગ્યવતી. આનો તો પતિ મળતો જ નથી. એટલે એને ભલે તમે એક વસ્તુ વિચિત્રતા તમે જુઓ, આ લોકો ઉપર અહીં બેઠા એ બધાને, એના કપાળમાં તિલક નથી, એના હાથમાં ચૂડી નથી, અને અત્યારે તો આ ઓઢાડવા ખાતે એક શોભા છે એટલા માટે આ સુંદરી ઓઢાડી છે, બાકી એ જરૂરી નથી. અને સફેદ વસ્ત્ર પહેર્યા છે એટલે જ્યારે મોરારી બાપુની કથા સાંભળવા જતા ત્યારે એમાં એક કહેવામાં આવે છે કે જો અસુરનો સંહાર કરવો હોય ને તો વિશ્વાસ અને શ્રદ્ધાના લગ્ન જરૂરી છે. વિશ્વાસ છે એ ઈશ્વરનું પ્રતીક છે અને શ્રદ્ધા છે એ ભક્તિનું પ્રતીક છે. એટલે શ્રદ્ધા, જો ભક્તિ અને ભગવાન એનું મિલન થઈ જાય તો શું જાગૃત થાય છે? વિવેક જાગૃત થાય. અને જો વિવેક જાગૃત થઈ જાય તો અસુરોનો નાશ થઈ જાય. હવે એમાં જે બતાવ્યું કોઈ વ્યક્તિને આસુર બતાવ્યો એ ખોટી વાત છે. આ મારો વિચાર છે. એ વાત ખોટી એટલા માટે કે આપણામાં જે આસુરી વિચારો છે, આસુરી આપણા સ્વભાવ સંસ્કાર છે, એ જો આપણામાં વિવેક જાગૃત થાય ને તો નાશ થાય. અને અહીંયા બેઠેલા ઘણા કંટાળી ગયા હશે, કાંઈ તો એકલા પ્રવચનવાળી જ છે, બરોબર? તો કહી દઉં કે બાળક આપણું ભણવા જાય છે ત્યાં એને પ્રવચન આપવામાં આવે છે, એને ભણવાનું નથી કહેવાતું. જ્યારે અહીંયા આગળ જે પ્રવચન આવે એક પ્રકારની શિક્ષા છે. અને એમાં તમે જુઓ કે સરલા દીદીએ કાલે સાંજે જે પ્રવચન કર્યું એમાં એક શબ્દ બોલ્યા તમને ખૂબ ગમ્યો, રોના. અને પછી શું ફેરવી નાખ્યું ખબર છે? ના રો. હે એટલે સરલા દીદીએ આંસુ, આ લોકો રડતા હતા. ભગવાન પાસે શું ભક્તિમાં માણસ રડે છે, હું દુઃખી છું, હું અશાંત છું, મને આ દે, મને આ દે. જ્યારે અહીંયા આગળ સરલા દીદીએ અથવા જે કોઈ બહેનો છે એ શું કહે છે? ખુશી જેસા ખોરાક નહીં. એટલે રોવો નહીં, ભગવાનની સામે માંગવાની જરૂર નથી, લાયક બનો. એટલે આ વિદ્યાલય ઊંચામાં ઊંચી સેવા કરે છે. અને એ ઊંચા ઊંચી સેવા એક જ કરે છે કે તમને તમારો પરિચય આપે છે. ખુદનો પરિચય મળી જાય તો ઓટોમેટિક ખુદાનો મળે કે હું કોણ. એટલે ઇંગ્લિશની અંદર ગ્રામરમાં નો થાય સેલ્ફ. આ ગાય શબ્દ છે એ ફક્ત આપણા માટે જ છે, આત્મા માટે જ છે, ક્યાંય બીજી જગ્યાનો પ્રયોગ નથી. જે છે ગાય નહીં. એટલે ગાય વાળા તારી જાતને ઓળખ, બીજા કોઈને એની ઓળખવાની જરૂર નથી. તારી જાતને ઓળખ, આટલું જ કહેવામાં આવ્યું. ને અહીંયા ભગવાને એ જ શબ્દો આપ્યા કે તું આત્મા છો, તું આત્મા સમજીને ચાલ, નિરાકાર આત્મા છો, નિરાકારને જ યાદ કર તો જન્મ જન્માંતરના પાપો ભસ્મ થાય અને તું મને પ્રાપ્ત કર. અને મેં એ મેળવ્યું. અને એ મેળવ્યા પછી શું થાય ખબર? આત્મિક દ્રષ્ટિ કરી જુઓ, હું આત્મા છું, હું આત્મા છું. જ્યારે એ જ વિચારોથી તમે કામ કરો, એ જ વિચારોથી તમે સતત બધાને જોયા કરો તો ખરેખર આત્મિક દ્રષ્ટિ થાય એટલે ઓટોમેટિક પરમાત્મા તમારી સામે આવવાના. અને દ્રષ્ટિ બદલાય એટલે સૃષ્ટિ બદલાય. અને કહીએ છીએ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો આપણે જો દ્રષ્ટિ બદલીએ તો સૃષ્ટિ બદલાઈ જાય અને આપણા હર કર્તવ્યો બદલાય, આપણા વિચારો બદલાય. અને આ વિદ્યાલય છે એની અંદર સતત જવાથીને આ પ્રાપ્તિ છે. એક દિવસે જો મિસ થાય તો આખો દિવસ બગડી જાય, આપણને આખો દિવસ મજા ના આવે. આ મારો એક્સપિરિયન્સ કહે છે કે આ વિદ્યાલયમાં નિયમિત જવું જોઈએ. હવે આગળ કહું તો મને ઘણા એવો સવાલ પૂછે છે કે તમે આમાં કેમ દીકરી લઈ લીધી? સાચી વાત છે. ત્યારે મારો એક સવાલ હોય છે અને એ રીતના શબ્દો છે, बेटी तो है धन की पराया, पास अपने कोई कब रख पाया. વાત સાચી છે ને? કયો બાપ એવો છે કે પોતાની દીકરી ઘરમાં રાખી હોય, એ કુંવારી, બીજમાં હોય કોઈ પુનર્લગ્ન માટે વિચારે છે. જ્યારે આવી કોઈ પ્રશ્ન નથી આવતો. અને પછીનો પ્રશ્ન એવો છે કે ઘણા એવું થાય કે આ અહીંયા જાય તો આ લોકો આપણી સાથે એના પરિવાર સાથે કર્યું છે. તો એવી રીતે દરેક આખો સંસાર જ આખો સમસ્યાથી ભરપૂર છે. તો અહીંયા તો સમાધાન મળે છે, સમસ્યા આવે તો સમાધાન મળે. અને એમાં એક જ વસ્તુ કહેવાનું કે હું મારી જાતને જ પીછાવું કે મેં કઈ ભૂલ નથી કરી, મારી ભૂલ શું છે, જો હું સુધારી લઉં એટલે ઓટોમેટિક સમાધાન મળી ગયું. એટલે આ વિદ્યાની ઊંચામાં ઊંચી સેવાય. આપણે વધુ સમય નથી લેવો એટલા માટે ટૂંકમાં એટલું જ કહી દઉં કે આ જો પ્રોગ્રામ બનાવ્યો હોય તો માત્ર ને માત્ર મારું ધન તો આજ સુધી સફળ થયું. આજે બીજી દીકરીના ઘરમાં જઈને તમે 5 રૂપિયા લો તો કઈ જમાઈ દેવાનું? જમાઈને આવ્યા પછી નારાજ જ થવાનું કે મને આટલું આપ્યું, મને આ આપ્યું.
જ્યારે અહીંયા આગળ જમાઈના ઘરમાં હું કાંઈ કરું, 5 પૈસા કરું કે રાખતો નથી, પદમ ગુણા પાછું આપે છે. એટલે અહીંયા દેવું માના મેળવવું છે. એટલા માટે દરેકનું ધન સફળ થાય, દરેકનો સમય, શક્તિ, સંકલ્પ, સંબંધો આ બધું સફળ થાય એટલે આ વિચાર મૂક્યો છે. નહીંતર આ જ પૈસા આપણે એના હાથમાં આપી દઈ શકતા હતા. પણ અન્યનું પણ ધન હોય, જો દિલથી ને ઉદારતાથી ને તે જો એ ધારે તો સફળ કરી શકે. અને નહીંતર શ્વાસ તો સફળ કરજો અને એક કદમ એવું ઉઠાવજો કે વિદ્યાલયમાં કોઈ વાર જજો. આ વિદ્યાલયની દીકરીઓ છે એ પોતાનું બધું લઈને આવી છે, આપણી પાસે કંઈ માગતી નથી. અને આપણે માનો આપીએ તો આપણે આપતા નથી, પણ ઘણું બધું મેળવીએ છીએ, સુખ, શાંતિ, સંપત્તિ. એટલા માટે ઇંગ્લિશમાં કહેવત છે કે when wealth is lost, nothing is lost. When health is lost, something is lost. But when character is lost, everything is lost. જ્યારે આ વિદ્યાલય છે પવિત્રતા સુખ શાંતિની જનની છે, તો એ સુખ શાંતિની જનની મારી સાથે છે અને હું એનું સંતાન છું. એટલે મને ક્યારેય દુઃખ શાંતિ મહેસૂસતા થતી નથી. ઓમ શાંતિ. ભાઈઓ બહેનો, હવે સ્થિર થઈએ, હવે એકાગ્ર થઈએ, હવે એ વ્યક્તિને સાંભળીએ કે જેના શુભ પગલે આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. દીકરી તો વાલનો દરિયો, દીકરી તો ભાવનાનો દરિયો, દીકરી તો આખો સ્નેહનો સમુદ્ર, અને એ સમુદ્ર આજે વિશ્વને સ્નેહ, પ્રેમ અને એકતાનો સંદેશ આપવા જવાનો છે. એવી દીકરી જેને હું આપ સૌની વચ્ચે આમંત્રિત કરું છું, એના શબ્દોને अनुभवजो। ना किया श्रृंगार, ना मोतियों का हार, ना कोई किया श्रृंगार, फिर भी तू कितनी सुंदर है। पंख नहीं है पर आकाश को छूने का ये अंदाज कहाँ से आता है। अरे એ અંદાજને આપણે માણીએ, એ અંદાજની પાછળ એક કઈ પરમાત્મા શક્તિ રહેલી છે। એ પરમાત્મા શક્તિને આ સભા મંડપના એક એક ભાઈ બહેનો, આ જોશી પરિવારના એક એક ભાઈ બહેનો મહેસૂસ કરો, જાણો કે તમારી દીકરી કયા કારણે આ અલૌકિક પરિપથ પર આગળ નીકળી ગઈ ને તમે ત્યાં જ ઊભા છો। એટલે આ બંને બહેનોમાં મોટી બહેન રીના બહેનને હું આમંત્રિત કરીશ કે આપ પધારો અને શા માટે આપ આ પથ પર આગળ વધો છો એ સૌને બતાવો। આપની દિલની ભાવનાઓ સાંભળવા માટે આજે સૌ કોઈ અહીંયા તૈયાર છે। આપણે એમના શબ્દોમાં સાંભળીએ રીના બહેન। ઓમ શાંતિ। પતિઓના પતિ, સ્વામીઓના પણ સ્વામી, નાથોના પણ નાથ, એવા પ્રેમના સાગર, શાંતિના સાગર, સુખના સાગર પરમાત્મા શિવ બાબા સાથે આદરણીય સરલા દીદીજી ખૂબ દૂરથી આખી રાત અમારા આમંત્રણને બીમાર હોવા છતાં પણ માન આપીને પધારનાર અને મારા જીવનનો એક આદર્શ એવા આદરણીય સરલાબેન, જેમની પ્રેરણાથી આજે અહીંયા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, એવા તૃપ્ત રહેનાર તૃપ્તિબેન, આદરણીય રક્ષાબેન, સવિતાબેન અને કિરણબેન, બધાને હું ખૂબ દિલથી આવકારું છું। આજે મને ખૂબ જ હર્ષ અને ગર્વ પણ છે કે એવો એક સાજલ મારા જીવનમાં મને પ્રાપ્ત થયો કે જેમણે અમારી માંગ એ ખુશીઓથી ભરી છે। ભલે પપ્પાએ કીધું કે કોઈ શ્રૃંગાર નથી, પણ એક એવો શ્રૃંગાર
એ પરમાત્મા પતિએ અમારો કર્યો છે એ છે ખુશીઓથી અમારી માંગ ભરી છે, મર્યાદાઓના અમને કંગન પહેરાવ્યા છે, ઉમંગ અને ઉત્સાહના જેમણે અમને પાયલ પહેરાવ્યા છે, એવો એક સાજલ અમને પ્રાપ્ત થયો છે જેમણે અમને ખૂબ દિવ્ય ગુણોથી શૃંગારિત કર્યા છે. એનો હર્ષ અને ગૌરવ આજે હું અનુભવી રહી છું. એની સાથે સાથે મને એક દ્રશ્ય યાદ આવે છે, એક વાત યાદ આવે છે કે કૃષ્ણની સાથે બધા જ ગોપીઓમાં સુદામાનું ખૂબ જ ભાગ્ય ઊંચું ગણવામાં આવે છે. એ એટલા માટે કે ગોપીઓએ તો માત્ર રાસ કર્યો, જ્યારે સુદામાએ તો શ્રી કૃષ્ણની સાથે સાથે ભણ્યા અને ખૂબ ખેલ્યા પણ. તો એવા આદરણીય સરલા દીદીજીની ઉપસ્થિતિમાં જેઓ સાકાર બ્રહ્મા બાબા અને મમ્માની પાલના લઈને લીધેલી છે, એવા દીદીની ઉપસ્થિતિમાં આજે આ પ્રભુ સમર્પણ સમારોહ અમારો થઈ રહ્યો છે, એની પણ મને ખૂબ આજે ખુશી છે. અને એની સાથે સાથે હું એ પણ કહીશ કે સાચું કન્યાદાન, પ્રભુ સમર્પણ, આ બંને, પ્રભુ સમર્પણ એટલે જ્યારે પરમાત્માને આપણું આ જીવન સમર્પિત કરીએ. સાચું કન્યાદાન એને જ કહેવાય, કારણ કે પરમાત્મા શિવ ઉપર ક્યારેય શ્રીફળ અધૂરું નથી ચડાવવામાં આવતું યા ફોડવામાં નથી આવતું, આખું જ શ્રીફળ ચડાવવામાં આવે છે. એની સાથે સાથે પરમાત્મા શિવને તાજું ફૂલ અર્પણ કરવામાં આવે છે. તો આ કુમારી જીવન એક પવિત્ર જીવન જે પરમાત્માને અર્પણ કરવા માટે સાચું કન્યાદાન અમારા લૌકિક માતા પિતાએ આ કલયુગની અંદર પણ પોતાનું કર્તવ્ય નિભાવ્યું. એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા ઘોર કળિયુગની અંદર પણ એમણે આવું સુંદર અમને જીવન જીવવાની પ્રેરણા આપી. અને એની સાથે સાથે મારું પણ, જો હું મારો અનુભવ કહું તો મારું જ્યારથી પણ હું આ વિદ્યાલય સાથે સંપર્કમાં આવી, ખૂબ જ નાની હતી અને એ સમયે જ્યારે પણ હું આ બહેનોના ડ્રેસને જોતી, એમના જીવનને જોતી, ત્યારે મને એક જ વાત આવતી કે ક્યારે હું મોટી થાઉં અને ક્યારે હું આ ડ્રેસ પહેરી લઉં અને ક્યારે હું મારું જીવન આ પ્રભુની સેવામાં લગાવી દઉં. સતત મારા મનની અંદર, મારા દિલની અંદર આ જ આવ્યા કરતું કે ક્યારે હું જાઉં, ક્યારે હું જાઉં. અને ખાસ કરીને સરલાબેનને જ્યારે જોયા હતા મેં પહેલી વાર, અને એ પણ મને બહુ પ્રેરિત કરતા હતા આ જીવન જીવવા માટે. ક્યારે આવે છે, ક્યારે તું હવે સમર્પિત થઈશ, ત્યારે મને અંદરથી એમ જ થતું ક્યારે હું જાઉં. મને પપ્પા એમ કહેતા કે તું ભણી લે, ગ્રેજ્યુએટ થઈ જા, પછી જજે. હું ઘણી વખત રાત્રે રડતી કે બાબા ક્યારે તું મને આ જીવન આપીશ, ક્યારે હું આ ડ્રેસ પહેરીશ, જલ્દી જલ્દી હવે આ દિવસો ભણવાના પૂરા થઈ જાય અને હું આ જીવનને ઈશ્વરીય સેવામાં લગાવી દઉં. એવું મારા અંદરથી મનમાં થતું. મને વચ્ચે એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે બેન, તમને ક્યારે મન નથી થતું કે મેં આવું જીવન કેમ અપનાવી લીધું, મેં પહેલું જીવન અપનાવ્યું હોત તો સારું હોત? ત્યારે મેં એ વ્યક્તિને કીધું કે મને એવું થાય છે કે જે લોકો એ જીવન જીવી રહ્યા છે એને કેમ એવું જીવન ગમે છે, કેમ એમને આ જીવન નથી ગમતું. મને ક્યારેય સંકલ્પ નથી આવ્યો કે હું પહેલા જીવનની અંદર જાઉં. મને હંમેશા આકર્ષણ આ જ જીવનનું રહ્યું છે જે લક્ષ્ય પરમાત્માએ પૂરું કરાવ્યું છે. એટલે એમનો દિલથી હું ધન્યવાદ કરું છું. અને એની સાથે મને એક પ્રેક્ટિકલ ઘટના યાદ આવે છે. એ હમણાં 2-3 મહિનાની હશે. મને આજના પ્રસંગે કહેવાનું ખૂબ મન થાય છે, કારણ કે મારો પ્રેક્ટિકલ અનુભવ છે. જેમ પહેલા પણ દિલીપભાઈએ કીધું કે પરમાત્મા દરેક ઈચ્છાઓને પૂરી કરે છે, ખૂબ સુખમાં રાખે છે. એવો અમારો પતિ, એવો અમારો સાજન કે અમારે એને મુખથી પણ વર્ણન નથી કરવું પડતું. ભાવના અનેક શુભકામનાઓ છે.
ધન્યવાદ આદરણીય તૃપ્તિબહેન. આપની પાલના આજે યાત્રિક બની અને પોતાના પથ પર આગળ વધી રહી છે. આપની દીકરી આજે વિશ્વની તારણહાર બનવા જઈ રહી છે. અલૌકિક જીવન, અલૌકિક પરિવારની ભવ્યતા છે, વિશાળતા છે અને અદ્ભુતતા છે. જેણે પરમાત્માને પ્રાપ્ત કર્યા છે, જેણે ઈશ્વરીય શક્તિઓનો પોતાના જીવનમાં અનુભવ કર્યો છે, એ અનુભવને નૃત્ય દ્વારા આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. જેના શબ્દો છે, પાયા મેને પાયા તુજે રબ સે
ગરિમાને એક પળ માટે પણ આપણે ખંડિત નહીં કરીએ, કારણ કે અહીંયા હવે શબ્દો નહીં બોલાય, અહીંયા હવે પરમાત્મા શક્તિઓનો વરસાદ થશે. એવા વક્તાઓ, એવા શુભ સદ વ્યક્તિઓ આપણી વચ્ચે છે કે જેમના બોલને શબ્દ ના કહેવાય, આશીર્વાદ કહેવાય. અને એ આશીર્વાદ ઝીલવામાં જો ઉણા રહી જઈએ, બીજાને ક્યાંક નડી જઈએ તો એનું પાપ લાગે. એટલે ભાઈઓ બહેનો, હું આપ સૌને વિનંતી કરીશ કે આપણે કહીશું કે ભલે કેટલીક પળનો ઇંતજાર મળ્યો અમને, પરંતુ આપ આવ્યા. આપના ચરણો અમારા સર આંખો પર છે, એવા ભાવ રેશમાબેન, રીનાબેન અને એમના સમગ્ર પરિવારનો છે. કારણ કે આશીર્વાદ શક્તિ છે, આશીર્વાદ બળ છે. અને એ આશીર્વાદ કોઈક એવા યોગી વ્યક્તિના હોય તો એ તો આસમાન છૂવાની શક્તિ આપે છે. તો આપ સૌને વિનંતી કરીશ કે આપના મોબાઈલ બંધ કરો, આપના બાળકને હવાફેર કરવો હોય તો કરાવો, પરંતુ આપણે દિલથી, હૃદયથી આ શરીરના તમામ દ્વાર, તમામ ઇન્દ્રિયોને ખુલ્લી કરીને આ પ્રભુ સમર્પણ સમારોહના સાચા મહત્વને સમજીએ અને આ મંચ પરથી અપાતા એક એક આશીર્વાદને આપણા હૃદય સુધી ઉતારીશું. પરમ આદરણીય રાજયોગીની સરલાબેન. ઓમ શાંતિ. આજના આ ખુશનુમા વાતાવરણમાં જ્યારે ચારે બાજુથી ઈશ્વર પિતા પરમાત્માની જે સૂક્ષ્મ પ્રેરણાઓ છે એ પ્રેરણાઓના વરસાદને અહીંયા એવી સુંદર અલૌકિક સભામાં યોગેશ્વર પિતા પરમાત્માની સાથે સાથે અવ્યક્ત સ્વરૂપા પરમ શ્રદ્ધે આદરણીય પ્રકાશમણી દાદીજી અને મંચ પર ઉપસ્થિત સમગ્ર ગુજરાતને સદૈવના માટે ધમધમતું રાખવું, પ્રત્યેક આત્મા પુરુષાર્થ કરીને આગળ વધે, બાપ દાદાની સાથે સાથે ગુજરાતનું નામ રોશન કરે, પ્રત્યેક વિંગના જેટલા પણ કાર્યક્રમો એ વધારેમાં વધારે ગુજરાતમાં થાય, સ્થૂળ અને સૂક્ષ્મ દરેક રીતે ગુજરાત ખૂબ પ્રગતિ કરે એવા ચિંતનશીલ અને સાથે સાથે પ્રેરણાઓ આપીને એ બધાને પ્રેક્ટિકલમાં લાવવા માટે હંમેશા સાથ અને સહકાર આપવાવાળા, જેવા નામ તેવા ગુણ. હું હંમેશા, મને ઘણા બધા કહેતા હોય તમે બહુ દોડ કરો છો, ત્યારે હું કહું છું કે મારા કરતાં વધારે તો દીદી દોડે છે. અને આપણે આપણા દાદીઓને જોઈએ છે રાત દિવસ સેવામાં તત્પર, એવા અથક ઉમંગ અને ઉત્સાહમાં રહેવાવાળા પરમ શ્રદ્ધે આદરણીય સરલા દીદીજી, મંચ પર ઉપસ્થિત જેમને આટલા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું એવા રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિબેન, અને જે કાર્યક્રમના નિમિત્ત આજની બાબાની આપણી આ વાલી દીકરીઓ છે એ રીના અને રેશમા, અને એમની સાથે એ જેમની સાથે રહે છે વિસનગરથી પધારેલ બ્રહ્માકુમારી રક્ષાબેન, સુરતથી પધારેલ બ્રહ્માકુમારી સવિતાબેન, દિલીપભાઈ, હીરાબેન, એમનું લૌકિક પરિવાર અને મંચ સંચાલન કરતા
બ્રહ્માકુમારી કિરણબેન. ખરેખર આ વાતાવરણમાં બેઠા પછી આપ પણ એ મહેસૂસ કરી રહ્યા હશો કે વાસ્તવમાં પરમાત્મા શક્તિ શું છે. મેં સૌથી પહેલાં રેશમાને ખૂબ જ નાની જોઈ હતી. મને એ વર્ષ યાદ નથી. ત્યારે હું અહીંયા એક ભઠ્ઠીનું કાર્યક્રમ હતું ને મહેસાણાથી ભઠ્ઠી કરાવવા આવી હતી અને એમાં એકને નાની નાની એને સ્વાગત નૃત્ય કર્યું હતું. રીના સહેજ મોટી હતી, પણ જ્યારથી અહીંની સેવાઓ સંભાળી ત્યારથી બંને બહેનોની અંદર બાબા પ્રત્યેની જે લગન હતી, હંમેશા જ્યારે પણ હું મહેસાણાથી આવું, બેન અમને ક્લાસ કરાવું ના, જેમ નાના નાના તમે અમારું નથી સાંભળતા, માતાઓને કરાવો, ભાઈઓને કરાવો, એટલે પુરુષાર્થની લગન હતી. બીજી બાજુ એમની લગન કેટલી છે એની પરખ માટે દિલીપભાઈ બહારથી હંમેશા બ્રેક મારતા હતા. અત્યારે કોઈ સેન્ટરમાં જવાની જરૂર નથી, તમારે ઘરે રહીને પુરુષાર્થ કરવાનું છે ને ભણવાનું છે. બહારથી ભલે કહેતા હતા, અંદરથી એમને પ્રેરણા હતી, અથવા એમનું આંતરિક મનોબળ કેટલું છે પ્રભુ પિતા પ્રત્યે એની એ પરખ કરતા હતા. ત્યારે ઘણી વખત રીના આવીને રડે, આજે મને પપ્પાએ આમ કહી દીધું, મને એ ના પાડે છે, તમે બેન પપ્પાને સમજાવો ના. ખૂબ એને ઉમંગ હતું, લગન, કે બસ હું સમર્પિત થાઉં, બાબાની મારાથી સેવા થાય. આખિર વો દિન આયા આજ. એ દિવસ પણ ખૂબ ખુશી અને એમને પરિપક્વ બનાવ્યા પછી આવ્યો છે. સેવા કેન્દ્રો ઉપર રહીને એમને પોતાની જાતને કસી લીધી. યજ્ઞના જે નિમિત્ત આત્માઓ છે, દાદીઓએ, દીદી, એમને પણ આ વાતને સ્વીકારી લીધી કે હવે એ દીકરીઓને સમર્પિત કરવામાં ક્યાંય વાંધો નથી. તમને લાગે છે કે આ ક્યાંય વાંધો આવી શકે? એમના જે બોલ છે, જેમ સવિતાબેને કહ્યું કે રીના હંમેશા પુરુષાર્થી રહી છે, એના મારા પણ ઘણા બધા અનુભવ છે. જ્યારે પણ ફોન કરે ત્યારે હંમેશા એક વાત મને પૂછે કે મને અત્યારે વિશેષ પુરુષાર્થ માટે તમે કંઈ કહો. અને જ્યારે ત્યારે જે પણ પુરુષાર્થ હું કરતી હોઉં એને પણ હું કહું. એક વખત મેં એને કહ્યું, મેં કહ્યું રીના, આપણે એવો પુરુષાર્થ કરવાનો છે, અમૃત વેળા એટલો પાકો બાબાની સાથે તું બેસીને સંકલ્પ કરજે, પછી અભ્યાસ કરજે, બાબા તું ના રહે, મેં ના રહું, તું એ બી બાબામાં સમાઈ જા, બાબા તારામાં સમાવી જાય કે જે પણ તને જુએ તારાથી એને બાબાનો સાક્ષાત્કાર થાય. અને એને કહ્યું કે હું એ પુરુષાર્થ કરીશ. યાદ છે રીના? યાદ છે. એટલે પુરુષાર્થની લગન. રેશમા જે કહે છે, તો રેશમાની અંદર થોડુંક બચપણ હતું અને અમુક પોતાના નાનપણના સંસ્કાર, જેના કારણે એમ લાગતું હતું કે આ માર્ગ ઉપર એને ચાલવામાં, સેન્ટરમાં રહેવામાં તકલીફ થશે. પણ ટ્રેનિંગ કર્યા પછી, હું એની સાથે જ હતી ટ્રેનિંગમાં પણ, અને એને સંકલ્પ આપ્યો કે આપણે દૃઢતાથી જે માર્ગ ઉપર જઈએ છીએ, કસોટી થશે, પણ એ કસોટી આપણને આગળ લઈ જશે અને કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા બાબાના સાથનો અનુભવ કરીને આગળ વધવાનું છે. ગભરાવાની કે ડરવાની ક્યાંય પણ જરૂર નથી. અને અવારનવાર એ પણ મળતી રહેતી હતી અને એની સાથે પણ પુરુષાર્થની ચર્ચા, વિચારણા, આમ કર, અને જે પણ વાતો એને શીખવાડી કે બતાવી, એને ખૂબ સારી રીતે પ્રેક્ટિકલ જીવનમાં લાવી. જેના કારણે આજે બંને બહેનોની વાણીમાં આપ સર્વે અનુભવ કર્યો હશે કે વિદ્વાન વક્તાઓ પણ એ દિલના ઉદ્ગારો વ્યક્ત ન કરી શકે, જે આપણી વચ્ચે આ નાની નાની દીકરીઓએ એમનો અનુભવ વ્યક્ત કર્યો છે. એટલે હું મારા તરફથી ખૂબ ખૂબ દિલથી એ બંને બહેનોને અભિનંદન આપું છું અને હું હંમેશા સાથે છું.
મારું એ લક્ષ્ય છે કે જે બાપ દાદાએ અને દાદીઓએ આપણી પાછળ મહેનત કરી છે એવી જ આપણી દીકરીઓ પણ એવી મજબૂત યોગીન નીકળે અને વિશ્વમાં પરિવર્તનનું કાર્ય કરે. એ દીકરીઓને સક્ષમ બનાવવા માટે જે પ્રેરક બળ છે, હીરાબેન અને દિલીપભાઈ બંને જણે ખૂબ સારા સંસ્કારોનું સિંચન કર્યું છે. જે તે જમાના પ્રમાણે એમને નથી ચાલવા દીધા. ભલે લોકોએ એમના ઉપર કોમેન્ટ કરી, પણ જે યોગ્ય હતું એ પગલું ભરીને એમનામાં સંસ્કાર નાખ્યા. અને મને વિશ્વાસ છે કે જે સંસ્કાર એ લોકો એમને આપ્યા છે એ બધા જ સંસ્કારો એમને આગળ લઈ જવામાં, મંઝિલે પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ થશે. એટલે આજના આ સમર્પણ સમારોહના કાર્યક્રમમાં હું દિલીપભાઈ, હીરાબેન, સાથે એમનો દીકરો મૌલિક હોય, એમની દીકરાની બહુ હોય, એ સર્વને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેમની અંદર એક બાબા દૂસરાના કોઈ, એ એક સંસ્કાર છે અને એ સંસ્કારથી એ આગળ વધી રહ્યા છે. અને એમને ખૂબ શ્રેષ્ઠ દિવ્ય જીવન બનાવવામાં જે બધાને પ્રેરણાઓ આપી છે તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન છે, સ્વાગત છે. આજે ઘણી બધી વાતો આપણે સાંભળી લીધી, પતિ પરમેશ્વરની પણ સાંભળી લીધી. સરસ વાત રેશમાએ કહી કે એમને પતિને પરમેશ્વર બનાવ્યું છે. આપ સૌ વિચારી શકો છો, હમણાં આપણા ધારાસભ્ય બેન પણ કહી ગયા કે જ્યાં શિવનું એક બાળ, એમાં સમગ્ર સૃષ્ટિનું સોનું આવી જાય તો પણ બાળનું વજન વધારે હતું. એનું આ આધ્યાત્મિક રહસ્ય છે કે ભૌતિક સુખ સુવિધાના ગમે તેટલા સાધન તમે આપી દો, પણ એ સાધનાની સામે તુચ્છ છે. સોનું એક ધાતુ છે, એ ધાતુની વેલ્યુ નથી. ભૌતિક સાધન એ સાધન છે. જીવનમાં મહત્વ છે સિદ્ધિઓનું, પ્રાપ્તિઓનું, સાધનાનું. સાધન તો માત્ર આજીવિકા માટે એક નિમિત્ત આધાર છે. જ્યાં સુધી આપણે એને આધારના સ્વરૂપમાં વાપરીએ છીએ તો એ સાધન આપણને સુખ આપે છે. પણ જ્યારે સાધનને ભોગવવા લાગીએ છીએ, ભોગથી હંમેશા રોગ થાય, યોગ આપણું તૂટે. પરમાત્મા પિતાએ સાધના કરાવીને જ્યાં ત્યાગ છે ત્યાં ભાગ્ય પણ છે. આજે ભલે આપણી દીકરીઓએ ત્યાગ કર્યું છે, પણ ત્યાગની સાથે એટલું મોટું ભાગ્ય અને પોતે ભાગ્ય વિધાતાએ આપ્યું છે કે જે સદા સુખી રહેશે. અને એમની પાસે જે સંપત્તિ અને સંપદા છે એ એટલી બધી છે કે આખા વિશ્વમાં વહેંચશે તો પણ ક્યારેય ખૂટશે નહીં. અને આમ પણ કહેવાય છે ધન દિયે ધન ના ખૂટે. એ અવિનાશી જ્ઞાન ધનને ખૂબ વહેંચશે, જેટલું વાંચશે એટલું એમને વૃદ્ધિ એની થશે અને સદા એમના જીવનમાં સુખી થશે. લૌકિકમાં પણ આપ લગ્ન સમારંભમાં ગયા હશો, આજે પણ આપ આ અલૌકિક લગ્ન સમારંભમાં બેઠા છો. એટલે લૌકિક સંબંધીઓની ફરજ કે રીત રસમ પ્રમાણે ભલે એ દીકરીને કંઈક ના કંઈક સ્થૂળમાં આપે, દહેજ આપે, વસ્તુ આપે, એ આપે. ભગવાને જે દહેજ આપ્યું છે, એ વર પક્ષથી જે એમને દહેજ મળ્યું છે, એ દહેજ કોઈ ના આપી શકે. કોઈ કદાચ સોનાની ચેન આપશે. હું હંમેશા એક વાત જોઉં છું, આ ગળામાં ચેન નથી હોતી. એ ચેન સદાના માટે આપણને બેચેન કરી નાખે છે. અહીંથી તમે બહાર જાઓ ને તમારી ગળાની 2 તોલાની ચેન જો અહીંયા પડી જાય તો અત્યારે આપણને એમ લાગે મેં કેટલું સરસ મારી પાસે હાર છે, અને જો આ હાર અહીંયા ગુમ થઈ જાય તો આપણે એવા હારી જઈએ છીએ, એવા નિરાશ થઈ જઈએ છીએ. અહીંથી જે આપણને આટલી શક્તિ અને વરદાનોની પ્રાપ્તિ થઈ છે એને આપણે ભૂલી જઈશું. આપણને શું યાદ રહેશે?
મારો હાર ગુમ થઈ ગયો. એમને ભગવાને એવું હાર પહેરાવ્યું છે, ક્યારેય પણ એ આખા વિશ્વની આગળ વિકારો હોય, વ્યસનો હોય, સાધનો હોય, ભૌતિક સંપદા હોય, એ ક્યારેય પણ હાર નહીં ખાય. સદૈવ વિજયી બનીને, શિવશક્તિ બનીને લૌકિક અને અલૌકિક કુળનું નામ રોશન કરશે. એવો દહેજ એ ઈશ્વર પિતાની પાસેથી એ લોકો લઈને જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે પરમાત્મા પિતાની જે આશાઓ છે એ આશાઓને પૂર્ણ કરશે એવો મને દૃઢ વિશ્વાસ છે. આજના સમર્પણ સમારોહમાં ફરીથી હું ઉત્તર ગુજરાતના સર્વ ભાઈ બહેનો વતી બંને દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભકામનાઓ આપું છું કે એ સંપૂર્ણ અને સંપન્ન સ્થિતિને પ્રાપ્ત કરે. અને જે આજનું દિવસ ઉજવી રહ્યા છીએ એનું નામ છે સમર્પણ સમારોહ. સમર્પણનો અર્થ થાય છે સમઅર્પણ, અને એમને વર પણ ભગવાનને બનાવ્યા છે. તો જે રીતે ભગવાન છે સદૈવ દાતા છે ગુણ અને શક્તિઓના, એ બંને દીકરીઓ પણ સમાન બનશે. સદૈવ એમની પાસેથી પ્રાપ્ત શક્તિઓને આપતા રહેશે અને દાતા સમાન બનીને, સંપૂર્ણ બનીને બાપાનું, શિવ પિતાનું નામ રોશન કરશે. એવી ખૂબ ખૂબ દિલની ઊંડી લાગણીઓ અને શુભ ભાવનાઓની સાથે અંતમાં ફરીથી બંનેને ખૂબ ખૂબ અભિનંદન, સ્વાગત સ્વાગત. ઓમ શાંતિ. કે આપના ઘરે એક પ્રસંગ હોય તો આપ કેટલા ઉપર નીચે થઈ જાઓ છો, કેટલા ટેન્શન અને પરિસ્થિતિઓનો સામનો કરો છો. આજે આપ દીદીને ભાવનગરમાં જુઓ છો, કાલે દીદી સાપુતારામાં હશે તો પરમ દિવસે કચ્છમાં હશે. દીદીની ડાયરી જોશો તો તમને જોવા મળશે કે દીદી આટલા કાર્યો કરે છે. આ વિશ્વવિદ્યાલયે દીદીને ગુજરાત ઝોનના ઇન્ચાર્જ બનાવ્યા છે અને એ પદને શોભાવવા માટે જેમણે રાત દિવસ સમય सांसનો પણ. मंचस्थ मेहमानों को एक एक का परिचय सुनते हुए नाम तो पक्का हो ही गया है, इसलिए सभी का नाम न लेते हुए बहुत समय बीत गया है. आप सभी को अभी भोजन कब मिलेगा ये भी थोड़ा संकल्प चल रहा होगा, परंतु आज की स्वयंवर सभा को देखते हुए मैं आप सभी को बहुत 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 बधाइयाँ देना चाहती हूँ. अभिनंदन है इसलिए कि कोई हिल नहीं रहे हो. सभी इतने एकाग्र चित्त होकर के कितने घंटे हो गए हैं, परंतु आप सभी इतने मग्न होकर के, लगन रेशमा और रीना का है, आप सभी लगन से सुन रहे हो और इतने मग्न हो गए हो. ये देख करके बहुत बहुत खुशी हो रही है. कई स्थानों पर कई बहनों के अलौकिक विवाह में जाने का सौभाग्य प्राप्त हुआ है, चाहे देश में चाहे विदेश में या माउंट आबू में. परंतु आज का दृश्य जो देखते हैं, कहने में आता है विवाह,
और कितनी शांति से सभी बैठे। ऐसा विवाह कभी देखा? दिल से वाह वाह निकल रही है, निकल रही है। तालियां बजाओ। सुस्ती तो नहीं दिखाई देती है, परंतु हमें आपके लिए तालियां बजानी चाहिए। और हमें अभी सोच चलता है कि इस कार्यक्रम को और लंबा कितना चलाएंगे, परंतु आप सभी इतने उत्सुक हैं कि आखिर ये ब्रह्मा कुमारी बहनें, जिनको कैसे ब्रह्मा कुमारी बनाया जाता है, या ये बहनें शादी क्यों नहीं करती? आज मालूम पड़ा ना कि शादी भी करती है। सभी को मालूम पड़ा। ये कुंवारी नहीं रह गई है, परंतु 1000 हाथ वाला मिला है। और क्या चाहिए? इनका हाथ किसके हाथ में दिया है? जो 1000 हाथ वाला है। ऐसे साथी का इनको साथ मिला है, जो कितने भी आंधी आए तूफान आए, जिसका साथी है भगवान, उसको क्या रोकेगा आंधी और तूफान। तो अभी आप देख सकते होंगे कि ये बच्चियां कितनी शक्तिशाली है और इनके संकल्प कितने दृढ़ थे। ऐसी शादी को मंजूर किया। यहाँ कोई जबरदस्ती से नहीं आते हैं, हर एक के माँ बाप स्वेच्छा से शादी कराते हैं। कुमारियाँ भी जब तक उनकी मर्जी नहीं होती है तो कभी भी किसी को यहाँ पर जबरदस्ती नहीं कराया जाता है। कईयों को ऐसे ख्याल चलता है कि सोच के करना, जैसे मुझे अपनी मेरा कैसे विवाह हुआ वो याद आ रहा था। दूसरों की शादी में जाते हैं तो अपनी शादी भी याद आ जाती है ना। तो बाल्यकाल में 14 साल की उम्र में एक नहीं, दो नहीं, 3 बहनें एक साथ, और सबसे पहले मुंबई जैसी मायावी नगरी में हमारे लौकिक माता पिता ने, ग्रैंड मदर ने हमारी खुशी को देख करके, और कैसे उन्होंने भी प्यार से छुट्टी दिया। कोई भी उनको पूछते थे तो सभी को यही कहते थे कि बच्चियों को जो इच्छा है वो ऐसा जीवन अगर बनाना चाहती है तो क्यों नहीं हम भी खुशी से छुट्टी देवे। जबकि ये संस्था क्या है जो आज इतनी प्रसिद्धि हुई है, उन दिनों में तो कितने साल हुए, देखो 54 इयर्स हुए हैं हमको इस संस्था में जुड़े हुए। और बचपन में तो ये कोई सुध बुध तो इतनी रहती नहीं है, परंतु ऐसी लगन लग गई
और जब पिताश्री, मातेश्वरी और अन्य सभी बड़ी बड़ी हमारी दादियों को, उनके जीवन को देख करके हमें भी अगर जीवन बनाना है तो ऐसा बनाना है, ऐसी शुभ प्रेरणा मिली। तो यहाँ पर कई ऐसे सोचते हैं कि ये बहनें श्वेत वस्त्रधारी, हमको कोई ने ऐसे कपड़ा पहनना है ये भी कहा नहीं है, हम आपको सुना देते हैं। हमने अपने मर्जी से ये ड्रेस धारण किया है। कोई भी बात हमको यहाँ छोड़ने के लिए कभी भी कही नहीं गई है और ना ही हम किसी को कहते हैं। परंतु जब लक्ष्य है कि ऐसा बनना है और इतनी अच्छी सुंदर जीवन है, तो ये हमारा यूनिफॉर्म है, ये यहाँ का ड्रेस है, जबकि इसका नाम विश्वविद्यालय है। और पढ़ाई जब पढ़ते हैं, ईश्वरीय ज्ञान लेते हैं, तो जैसे स्कूल में भी यूनिफॉर्म होता है, और ये केवल बाहर से वाइट साड़ी नहीं है, परंतु ये हमें याद दिलाता है कि हमें अंदर और बाहर स्वच्छ रहना है, पवित्र रहना है। बाहर से सफ़ेद वस्त्र धारण करें और अंदर मन मैला हो, ऐसा नहीं। तो बड़े अर्थ सहित ऐसा ड्रेस पहनने के लिए भी कहा नहीं गया, लेकिन जब सभी से हमें मालूम पड़ा तो हमने भी अपनी खुशी से ऐसी ड्रेस धारण की है। लौकिक माता पिता को कई कहते थे समाज में, जो भी और लौकिक संबंधी सोच के आप लोग करना, ऐसा नहीं बच्चियां वापस आ जाए। हमने कहा आप बेफिक्र रहो, आपकी बच्चियां कभी भी फिर मुंह मोड़ के दुनिया में वापस नहीं आएंगी। आज सेवा करने ज़रूर आएंगी, यहाँ पर ये कहा जाता है। हमने किसी का त्याग नहीं किया है। अखबार वालों ने लिखा, अभी अभी अहमदाबाद में 22 कुमारियों ने किया, और भी कई कुमारियों का समर्पण समारोह का प्रोग्राम है गुजरात में। तो यहाँ जो भी बहनें हैं वो अपने दिल से पूछ करके, अंदर झांक करके और अपनी मर्जी से अपने जीवन का सौदा करती है, लक्ष्य रखती है। तो कभी हम वापस नहीं आएंगे, मुंह मोड़ के नहीं देखेंगे। जैसे पांडव, वैसे हम भी सभी को यही कहते थे, हम दोनों कुल का नाम रोशन करेंगे, 21 कुल को तारेंगे। इसलिए आप बेफिक्र रहे। तो उन्होंने भी जब देखा कि जब हमारी बच्चियों का यही लक्ष्य है और ऐसी सुंदर जीवन बनानी है, यहाँ बन रही है, तो क्यों नहीं हम भी खुशी खुशी से इनको स्वीकृति देवे। तो हम अपनी खुशी से आए हैं। हमारे को खुशी से हमारे परिवार ने छुट्टी दी हुई है, और ऐसा भी नहीं कि हम कभी फिर वापस अपने लौकिक घर में नहीं जाते हैं। जैसे यहाँ जो भी विद्यार्थी आते हैं तो हर प्रकार की उनकी सेवा करते हैं, देखभाल करते हैं। वैसे कभी भी कोई लौकिक में बीमार है, जब बुलाते हैं तो हम खुशी खुशी से जाते हैं। मैंने जवाब दिया पत्रकारों को, हम छोड़ता, ये कुछ छोड़ा नहीं है, अपने आप छूट गया है।
बाकी यहाँ किसी को कहा नहीं जाता, माता पिता सबको, उन्हों की भी सेवा करो। चैरिटी बिगिंस एट होम। जब बाहर वालों की सेवा करते तो घर वालों की सेवा क्यों ना करें। इसलिए जब कभी भी किसी को भी बुलावा होता है तो यहाँ सभी को कोई बंधन नहीं है। ये आप सभी को ध्यान में रहे, ख्याल में हो कि जिस माता पिता ने जन्म दिया, जिन्होंने ये दिशा दिखाई, जिनकी मनोदशा क्या थी, जीवन की दशा क्या थी, और आज सही मार्ग पर लाया है, तो ऐसे माता पिता को कैसे भूल सकते हैं। तो इसलिए यहाँ किसी को भी छोड़ने के लिए कभी भी नहीं कहा जाता है। जो बुराइयां हैं जीवन में तो उनको छोड़ना है, जो कमजोरियां हैं, जो विकार है, व्यसन है, जैसे सुनाया, बुरी आदतें हैं, ये छोड़ने के लिए, छोड़ने क्या, ये अंडरस्टूड है, छूट ही जाता है। आज जब मैं लक्ष्य रखती हूँ कि मुझे लक्ष्मी नारायण जैसा बनना है, और कहा भी जाता है नर ऐसी करनी करे नारायण बने, नारी ऐसी करनी करे लक्ष्मी जैसी बने, तो लक्ष्मी नारायण को देखते हैं। कभी सिगरेट पीता हुआ उनका देखा फोटो, कोई चित्र कोई ने देखा? थोड़ा उत्तर दीजिए तो अच्छा लगेगा। तो आज हम उनके वंशज हैं, मंदिरों में जाकर के दर्शन करके आते हैं, उनकी पूजा करते हैं, खुद अपने को क्या कहते हैं और उन्हों को क्या कहते हैं। जब हम उनके बच्चे हैं तो हमारे में भी वो लक्षण होने चाहिए, हमें भी ऐसा बनना चाहिए। जब ये मालूम पड़ा, जैसे कोई शराब पीता है तो उसको जब समझाया जाता है कि इससे क्या क्या नुकसान होता है, तो धीरे धीरे अपने आप छूट जाता है। तो यहाँ भी ऐसे ही है, किसी को कोई बंधन नहीं, कोई फोर्स नहीं। हर एक जो भी यहाँ आते हैं अपनी बुद्धि से, विवेक से, ज्ञान से समझ करके फिर इस मार्ग पर चलते हैं। तो इसलिए कोई ये न सोचे, यहाँ देखो आज आप वंडर खाएंगे, हमारे साथ रहने वाली कोई बहन सिंधी है, पंजाबी है, गुजराती है, कोई मराठी है, परंतु हम वो नहीं देखते, हम सब एक है, हम सब एक के हैं। दुनिया में कहते कभी 4 स्त्रियां इकट्ठी नहीं रह सकती है, 4 मड़े चोटला करना वाले। परंतु आज आप देखिए कि भगवान ने हमको सबको, आप कहाँ के, ये कहाँ के, मैं कहाँ के, और मिल करके एक होकर के रहना, यही तो घर घर को स्वर्ग बनाने की बात है। पहले जब यहाँ घर स्वर्ग बनेगा तब भविष्य में ऐसी दैवी राजधानी भी हम स्थापन कर सकेंगे जो आज सच्चा राम राज्य चाहते हैं। तो इसलिए भगवान ने नारियों को क्यों आगे बढ़ाया? क्योंकि नारी जागे तो जग जागे। माता गुरु बिना किसी का उद्धार कभी हो नहीं सकता है। तो इसके लिए वसुधैव कुटुंबकम, देखो कितना बड़ा परिवार है, और बहनों की संस्था बहनें संभालती है, भाई भी संभालते हैं, साथ में रहते, मदद। हमारे विदेश के भी कई बहनें हैं, यहाँ कोई सिंधी ने पढ़ेंगे, सिंधी ने पढ़ेंगे, सिंधी बोले मेरे लेना थे गया क्या, हम आकर मुझे जाए। और यहाँ भगवान ये नहीं देखता है ये किस राष्ट्र की है, ना जाति, ये सब यहाँ पर नहीं देखा है। हम सब एक परमात्मा के बच्चे हैं, आपस में सब भाई बहने हैं। ये हमारा ईश्वरीय परिवार है, ये हमारा अलौकिक परिवार है।
आपस में कितना प्यार प्रेम से हम देखो रहते हैं, चलते हैं। प्रैक्टिकल में भगवान ने हमें, हमारे साजन ने हमको ये रहना कैसे है, सबके साथ मिलजुल करके ये उसने सिखाया। तब तो आज इतनी बड़ी संस्था में माताएं, हमारे पिताश्री ने फिर कभी कुछ हाथ में नहीं उठाया, जो सरेंडर किया सो किया। आज हीरे के बड़े बिजनेसमैन थे, उनकी हिस्ट्री तो मैं नहीं सुनाती हूँ अभी, परंतु कहने का भाव ये कि उन्होंने भी देखो, भगवान ने कहा ना कि माता गुरु है, माता गुरु को निमित्त बनाया, शिक्षा देने वाली माता है। आज देखो भाई पढ़े लिखे बहुत होते हैं, परंतु पूजा किसकी होती है? स्कूलों में किसको रखते हैं मूर्ति? सरस्वती की मूर्ति रखते हैं। और कोई की रखते हैं? विद्या की देवी कौन? गॉडेस ऑफ नॉलेज, माँ सरस्वती है। आज धन पुरुष कमाते हैं, वो लाते हैं, स्त्री को देते हैं, और दीपावली पर चाहे कोई कितना भी करोड़पति क्यों न हो, वो भी भीख मांगते हैं। किससे? वैसे पत्नी को मांगना पड़ता है, ये पति मांगते हैं। किससे? लक्ष्मी से। तो देखो ये धन भी, चाहे अविनाशी ज्ञान धन, चाहे विनाशी धन, तो ये माताओं को निमित्त बनाया है। हम इसलिए कहते हैं कि सारे संसार को बदलना, इसका परिवर्तन करना, ये माताओं के ऊपर बड़ी जिम्मेवारी है। इसलिए आप कहेंगे ये बहनों को क्यों, नहीं तो सेवा कैसे करेंगे? घर बैठे तो सेवा नहीं होंगी। अब धारासभ्य बने तो कितना बाहर निकलना पड़ता, घर भी संभालते, और आज देश के लिए क्या नहीं करते हैं, समाज के लिए क्या नहीं करते हैं। आज शक्ति मांगते हैं। पुरुष कितने शक्तिशाली होते हैं, किसके नाम है? किंग कॉन्ग, दारा सिंह, देखो कैसे हनुमान, परंतु शक्ति माँ दुर्गा से मांगते। इसलिए परमात्मा ने हमको कहा कि जब तक आप माताएं मैदान में नहीं आएंगी ना, तब तक ये देश का उद्धार या कल्याण नहीं होगा। आज नारियां अपने स्वरूप को, स्वमान को भूली हुई है। आप कहेंगे अब बहनों को ही इस छोटी उम्र में ही नहीं, बचपन में ही ये संस्कार आते हैं, और जो बचपन में संस्कार आते हैं तो बड़े होकर के भी देखो अनेकों का उद्धार या कल्याण कर सकती है। तो आज दर्शनीय मूर्त बना रहे हैं इन बच्चियों को। आप देखो पहले क्या था, तो आज सब प्रसन्नचित्त होते हैं। हमको यहाँ क्या मिला है? इन बहनों से पूछो आपको क्या मिला है, व्यक्तिगत रूप से भी अनुभव पूछना, तो खुशी मिली है। लोगों को कुर्सी चाहिए, हमको खुशी चाहिए। हमारे को भगवान ने चाहे कोई भी कुर्सी पर बैठाया हो, परंतु कभी भी कितना भी गम क्यों ना आ जाए, गम को पी लेना, सहन कर लेना खुशी खुशी से। कभी भी, कभी कल सुनाया था, आंसू नहीं आते हैं, नहीं तो बहनों को जल्दी आते हैं, परंतु यहाँ आप देखेंगे ना, हर एक खुद खुशी में रहना है और खुशी बांटनी है। सुख तो बहुत है, सुख की कमी नहीं है। बताए ना, सुख के साधन बहुत है। मैं हंसी में कहती हूँ डाइनिंग सेट आ गया, संस्था में आपको क्या मिला तो आप घर बैठे चावी जीवन बना रहे। राजा जनक के तरह ये देखो, ट्रस्टी होकर के, अनासक्त होकर के ये सारे कार्य कर रहे हैं। ब्रह्मा कुमारियाँ कभी किसी को नहीं कहा धंधा छोड़ो, नौकरी छोड़ो, बाल बच्चों को छोड़ो, नहीं।
इन्हों को कहा गया तो ले जाओ ना, स्कूटी यहाँ पड़ी है, आ बस ना करा पड़ी। होके रहो, सिंपल लिविंग, हाई थिंकिंग। અત્યારે તો કાંઈ મારે જરૂર નથી। सिंपल लिविंग चाहे कितना भी पड़ी हुई है, परंतु એ વાંધો નહીં। सिंपलिसिटी देखो, इतना सादा जीवन, उच्च विचार। तो इसलिए ये उच्च विचार हमारे जीवन को कितना महान बनाते हैं। तो हमें ये मंत्र मिला है, बनो महान, करो कल्याण, केवल अपना नहीं परंतु सारे विश्व का कल्याण करने के लिए स्वयं परमात्मा ने, हमारे साजन ने, है ना, रह सकेगी कठिन, परंतु यहाँ ये दूल्हा भी ऐसा है, सजनिया भी ऐसी है, इनको भी प्यार से रखता है, इनको भी रखेगा। हम सबको देखो प्यार से रखता है, इतनी प्यार से पालना करता है, भगवान खिलाता है पिलाता है, हमें तो कोई चिंता नहीं है। कोई कहते हैं धन कहाँ से आता है, अरे हम तो फिक्र करते ही नहीं है ना। वो घर, अपना घर वो चला रहा है, अगर नहीं चलाता है ना, तो जैसे आजकल स्त्रियाँ अपने पति को कहती है ना, तुम कमाते नहीं हो, तो हम उसको कहते हैं बाबा तेरा घर तेरे को चलाना है, जरा पति को ध्यान दे। ऐसी बातें करते हैं और वो चलाता है। आप देख रहे हो किसी चीज की कमी हम महसूस नहीं करते, उनको भरपूर कर दिया है, जीवन में माला माल कर दिया, सर्वगुण संपन्न। देखो 16 कला संपूर्ण, संपूर्ण निर्विकारी, मर्यादा पुरुषोत्तम, क्या जीवन बनाया है। इतनी मर्यादा वाला ड्रेस आजकल क्या पहनते हैं, अब बोलना तो ठीक नहीं लगता है हम अपनी माताओं बहनों के लिए, हमारी ही है, परंतु हमें क्या सिखाया गया। हमारा अंग भी देखो, वस्त्र यहाँ का, आज हम देखते हैं संग कैसा है, अंग कैसा है, और वो देवियों का देखो, उनके मंदिर बने हुए हैं, और हम घर मंदिर है, घर मंदिर है, नारियों का काम है घर घर को मंदिर बनाना। जब मन मंदिर है, मन में भी क्या क्या है, कितना किचरा भरा हुआ। इसलिए हमारा साधन यही कहता है, हे मेरी सजनिया तुम जागो और सबको जगाओ, मीठी लोरी दो, माँ का काम है, लाल जो सोए हुए हैं उनको जगाना। तो ये सारे विश्व को जगाने के लिए, रोशन करने के लिए ये निकली हुई है। आपके भावनगर से गौरव बढ़ाया है, नशा चढ़ता है ना आप सभी को, हमको तो बहुत खुशी होती है। आप लोग तो कुछ जवाब भी नहीं दे रहे हो, हमको खुशी हुई है। लेकिन मीरा माई का कितना नाम है कि यहाँ तो कितनी देखो किसको प्यार करती थी। रानी ने पूछा किसको, तो कहा मैं कृष्ण को, मेरी शादी हो गई है। हमको भी कोई कहते, हम कहते हमारी शादी हो गई है, किससे? कृष्ण को का मूर्ति है, ये तो मूर्ति को प्यार करती है, परंतु वो उसमें क्या देखती है। तो इसलिए परमात्मा ने इतना सुख दिया है, इतना सुख दिया है, इतनी खुशी दी है जो हम वर्णन नहीं कर सकते। अतीन्द्रिय सुख पूछना हो तो किससे पूछो? अरे इन दो कुदरतियों से पूछो, थोड़ा भाइयों से भी पूछो, बहनों से भी पूछो। तो इसलिए मैं आशा करती हूँ आप सभी पूछने के लिए ज़रूर दोबारा आएंगे, ऐसे नहीं आज ही पूरा कर देंगे, ज़रूर आएंगे। और आप सभी भी इसके गहराई में जा कर के ये रतन जीवन में धारण करके आप भी हीरे जैसा जन्म अपना बनाएंगे, जो कितना अमूल्य जन्म है, मनुष्य देह दुर्लभ है। तो इस जन्म में आप भी कुछ ऐसा करके दिखाएंगे, ऐसी करनी जो लोग देख के खुश हो जाए, आपकी बंदगी करते रहे, ऐसी करनी करके जाए, एक जीवन का यादगार बना करके जाए,
सब आपको पीछे वाले दिन याद करते रहे। ऐसे अच्छे शुभ संकल्प करके आप सभी इस सभा से स्वयंवर हम बढ़ चुके, स्वयं को उसके हवाले कर दिया है। तो माया के हवाले न लगे, माया से बचे हुए हैं, मोह माया से अलिप्त है, बाकी सबसे प्यार है, प्यार के संसार में जा रहे हैं। हमारा जो अपने हैं उनसे तो प्यार है, परंतु सबसे प्यार किससे है? जो अपने थे वो पराये हो गए, और जो पराये थे वो अपने हो गए। आप सभी हमको अपने लग रहे हो, इतना आप सभी से प्यार है। ये प्यार ही हमको खींच के देखो कहाँ से आ गया। देखो तबीयत चाहे कैसी भी, ये शक्ति किसने दी, कौन ले आया? हिम्मत है बच्चे, मदद है। तो आप भी ऐसे प्रेरणादायी जीवन बनाने के लिए एक एक से बहुत सबसे अच्छे अच्छे अनुभव सुनते आए। हर एक की बहुत अच्छी मीठी बातें सुनी है। अब अपने जीवन को इतना मीठा बनाएंगे, धन्य बनाएंगे। तो हमें भी ये समाचार सुन के बहुत खुशी होगी। और भावनगर बताया ना कल, दूसरे नंबर का सेंटर ये खुला है, तो आपको अपना नंबर कायम रखना है और कुछ ऐसी कमाल करके दिखाएंगे, ऐसी शुभ भावनाएँ, मंगल कामनाएँ। और इन बच्चियों को भी फूले फले आगे बढ़े, बहुत दिल से दुआएं दो और दोनों पिता का नाम रोशन करे, जगत को रोशन करे। ऐसा हम भी दिल से बहुत बहुत दुआएं दे रहे हैं। इतना अच्छा भाषण कर रही है, देखो हमसे भी ज़्यादा अच्छा भाषण किया ना दोनों ने। छोटे तो सुभान अल्लाह, समान अल्लाह। तो ये तो संत ज्ञानेश्वर कितनी छोटी उम्र में, तो आज इन्हों को देख करके आप ये दिल से दुआएं लो कि जो मार्ग इन्होंने पकड़ा है, भगवान ने जो दिखाया है, उस पर कदम पीछे कदम चल करके वो आप सभी को दिखाएंगी कि इन्हें कौन मिला है, इन्हें क्या मिला है। और आप सभी भी इनके पीछे अपने कदम बढ़ाएंगे आगे। ऐसी दृढ़ विश्वास के साथ आज के प्रसंग को सार्थक किया, तब मानेंगे, तब समझेंगे। इतना टाइम आपका सफल हुआ तब जब आपके जीवन में भी ऐसी आप सभी सफलता प्राप्त करो। ऐसा मंगल कामना करते हुए बहुत बहुत बधाइयाँ हो, मुबारक हो। इनके माता पिता को भी धन्य है जो अपनी 2 बच्चियाँ उनको स्वीकृति दिया और भगवान का बनने के लिए खुशी खुशी से दिल से आशीर्वाद दिए है। तो ये ज़रूर अपनी उन्नति करके आपको समाचार मिलते रहेंगे। और आप सभी अनेक ऐसी कुमारियों को तैयार करके आप खुद भी जहाँ भी रहो, जिधर भी रहो, एग्जाम्पल बन कर के रहो, अर्जुन बन कर के रहो। ओटे सो अर्जुन, मुझे बनना है। अरे कैसा कहते हो? सारी सभा में से किसी को कोई प्रेरणा आई कि हमें भी ऐसा बनना है? क्या प्रेरणा दी परिवार से, सबसे? तो बड़े जो कहाँ से समाचार नहीं मिले, ऐसे समाचार हमारे भावनगर से अखबारों में छप जाएगा ना, तो बड़ी खुशी होगी, बड़ी प्रसिद्धि होगी। तो ऐसी सिद्धियाँ बच्चियाँ अपने जीवन में प्राप्त करें। विधि बताइए, जीवन में सिद्धि प्राप्त करें। जो सोचा है वो हासिल करके रहेंगी और आप सभी को प्रैक्टिकल में करके दिखाएंगी। ओम शांति।